પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી 2026ના વર્ષની નવા વર્ષની પ્રેમી સલામ પાઠવું છું. 2025માં લોગોસ બાઇબલ સ્ટડી દ્વારા પ્રભુએ આપણ સર્વને જુદી જુદી રીતે આશીર્વાદો આપ્યા, એ માટે પ્રભુનો આભાર માનીએ છીએ. તમારા ઉત્તેજનને માટે, પ્રોત્સાહનના શબ્દોને માટે, મદદને માટે, પ્રાર્થનાને માટે, સહકારને માટે આભાર માનીએ છીએ. અને આ નવા વર્ષમાં લોગોસ બાઇબલ સ્ટડીમાં એક કલમ દ્વારા પ્રભુનો આશીર્વાદ આપણે પ્રાપ્ત કરવાના છીએ. એને શીખવા માટે એ કલમમાં હિબ્રુ કે ગ્રીક ભાષાનો કોઈ શબ્દ પ્રયોગ થયો છે, કોઈક પુરાતન બાબત એમાં છે, કોઈક મેથડ કે પદ્ધતિ છે, કોઈક ઇતિહાસ સમાયેલો છે. એ રીતે આપણે એ વચન શીખીને જીવનમાં અમલમાં મૂકવા માગીએ છીએ. બીજી બાબત કે આ વર્ષમાં દર બુધવારે હું કોઈકની પાસેથી એક કલમનું મનન લઈને એમાં હું લોગોસ બાઇબલ સ્ટડીમાં રજૂ કરીશ. અને એટલા માટે મારા કેટલાક મિત્રોને પણ હું એ બાબતે તૈયાર કરીશ. આ માટે તમે પ્રાર્થના કરશો. દરરોજ અમે લોગોસ બાઇબલ સ્ટડી, હું સ્ક્રિપ્ટ વાંચું અને બોલું, અને મારા પત્ની એ રેકોર્ડિંગ કરે છે. એમનો પણ અત્યારે આભાર માનીએ છીએ. આ સાથે અમે આપ સર્વનો આભાર માનીએ છીએ ખૂબ જ કે તમે અમારી લોગોસ બાઇબલ સ્ટડી જુઓ છો અને સાથ સહકાર આપો છો, મેસેજ દ્વારા, ફોન દ્વારા પણ ઉત્તેજન આપો છો. માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમે અમારા કુટુંબ તરીકે અમે તમને નવા વર્ષની પ્રેમી સલામ પાઠવીએ છીએ. આવનાર નવું વર્ષ સર્વને માટે આશીર્વાદરૂપ બને અને અમારું લોગોસ બાઇબલ સ્ટડીમાં પણ જે કંઈ નવીનતા લાવવાની છે એમાં પણ ઈશ્વરતા સાહેબની તમે સહાયની મદદ કરજો. તે માટે અને તમારી સર્વની પ્રાર્થનાઓ અમે તમારા હાથમાં સોંપીએ છીએ. આ ટોકનથી સાંભળો માનીએ અને પ્રભુનો આભાર માનીએ, પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા આ નવા વર્ષમાં તમારી સહાય માગતા લોગોસ બાઇબલ સ્ટડી દ્વારા તમારો આશીર્વાદ પ્રાપ્ત કરીએ, અને એ માટે અમે સર્વ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.